કે આ એક ઉપકાર માટે, આ એના વિચાર માટે જે જન્મ છે એ તો બધા એના આભારી છે, પણ જે ભારતમાં હજી જન્મનારા છે, હજી જન્મ લેશે, એ પણ એના ઋણી રહેશે. આ એક એવું એના જીવનમાંથી આપણે શીખી શકાય એવી ઘટના કે જ્યારે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય સંવિધાનને આકાર આપવાના નૈતિક પ્રયત્ન કરી રહ્યા હતા, એ સમયગાળા દરમિયાન બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણીય સલાહકાર તરીકે BN રાવ. ત્યારે અમેરિકાના ચીફ જસ્ટિસે એક સંદેશો મોકલાયો છે BN રાવના હાથે, અને એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે ભારતીય સંવિધાન ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે તો એમાં મૂળભૂત અધિકારો જે છે અનુચ્છેદ 14 થી લઈને 30 સુધીના એ ભારતીય બંધારણમાં ન લેવામાં આવે, કેમ કે જો એ લેવામાં આવશે તો વધુ પડતી સ્વતંત્રતા આપણે દઈ દીધી ગણાશે. આવો સંદેશો સમજો વાતને. આ સંદેશો લઈ BN રાવ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ ને કહે છે અમેરિકાના ચીફ જસ્ટિસનો આવો મત છે. હવે આ પ્રશ્ન આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે કે શું આપણે આ રાખવું જોઈએ કે નહીં? સમાંતર અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, આપણે તમે ને હું જે સ્વતંત્રતાઓ, અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ, વાણીની સ્વતંત્રતાઓ, આ કાર્યક્રમ પણ એ સ્વતંત્રતાના ભાગ રૂપે થઈ રહ્યો છે. આ મૂળભૂત અધિકારો એ રાખવા કે કેમ, એના ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે માનવ ગરિમા અને માનવીય સ્વતંત્રતાને પ્રાધાન્ય આપી અને ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર રહેશે, રહેશે, રહેશે. આ જોગવાઈ તમામ ભારતીયો માટે થઈ. એને કોઈ સીમિત ક્ષેત્રમાં આજ ઘણા એવું 2-5-25 હજાર ભેગા થાય એટલે જયભીમ બોલાય છે નહીં. 5-25 માણસો ભેગા થાય ને જયભીમ બોલાય એવું છે નહીં. આજે એના જ્ઞાનને વિશ્વ ઓળખી રહ્યું છે, એટલે 190 દેશ 135માં ડોક્ટર બાબા સાહેબનો જન્મોત્સવ ઉજવી રહી છે. નેક નામદાર સ્ટેટ બરોડા સરકાર સર સયાજીરાવ ગાયકવાડ જ્યારે બાબા સાહેબની શિષ્યવૃત્તિ મંજૂર કરવા માટે બાબા સાહેબને બોલાવવામાં આવે છે. સાંભળજો, આ વણકર સેવા સંઘના તમામ ટ્રસ્ટીઓ આ વાતને કાન આપે એવી મારી અપેક્ષા છે. સાંભળજો, નેક નામદાર સ્ટેટ બરોડા સરકાર સર સયાજીરાવ ગાયકવાડ સિંહાસન ઉપર આસીન છે. એની જમણી બાજુ ત્યાંના દીવાન ઊભા છે અને ડાબી બાજુ બાબા સાહેબ ઊભા છે. અને સર સયાજીરાવ ગાયકવાડ કહે છે, તમે જ આંબેડકર? હા, હું જ આંબેડકર. અચ્છા, તમારે વિદેશમાં ભણવા જવાનું છે? હા, મારે વિદેશમાં ભણવા જવાનું છે. અચ્છા, કયા વિષયનો અભ્યાસ કરશો? નામદાર, મારે સમાજ અને ઇતિહાસ આ બંને પહેલુઓનો અભ્યાસ કરવો છે. કઈ રીતે એક માણસ આ સ્તરીય વ્યવસ્થાઓમાં આવ્યું એનો અભ્યાસ કરવો છે. મારે અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવો છે. મોટી મોટી વાતોની ચર્ચા થઈ એટલે નેક નામદાર સ્ટેટે કીધું કે આંબેડકર, આ મોટી મોટી વાત કરો છો, આ તમારાથી થશે? સાંભળજો, આ તમારાથી થશે? અને જે બાબા સાહેબે જવાબ આપ્યો ને એ અમારા જેવા હજારો માણસોને આ કામ કરવા માટે મજબૂર કરી દે છે. નેક નામદાર સ્ટેટ બરોડા સરકાર કહે છે કે તમે મોટી મોટી વાત કરો છો આંબેડકર, આ તમે કરી શકશો? અને બાબા સાહેબ કહે છે, નામદાર, હું નહીં કરું તો કોણ કરશે? આ હું નહીં કરું તો કોણ કરશે? એક જ પરિકલ્પનામાં આંબેડકર રાઈટ મુવમેન્ટના તમામ માણસો, ચાહે એને માન મળે, સન્માન મળે, અપમાન મળે, અલગતાવાદની વાતો કરે, આ તે ફલાણું ઢીકણું, આ બધી બાબતો, પણ તે છતાં એમાં ચોંટા રહી છે. કારણ કે હું નહીં કરું તો આ કોણ કરશે? ભાવનાઓથી જ્યારે શૈક્ષણિક કામનો મજબૂત પાયો
આ ધરતી ઉપર લખાઈ રહ્યો છે. આ કામને અમે વધાવીએ છીએ. જે લોકોએ આમાં પોતાનો મજબૂત આર્થિક સહયોગ આપ્યો છે, પણ જોરદાર તાળીઓથી એને વંદન કરીએ. કેમ કે એ બહુ ઘણું હોય એવું બહુ અઘરું છે, પણ આ લોકોએ એવડા મોટા સાહસથી જ્યારે આ કામ આકાર પામી રહ્યું છે, એ દાતાઓનો પણ આપણે હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવો જોઈએ. જોરદાર તાળીઓથી આપણે એ આ છેલ્લી વાત મૂકી અને મારે પછી આપની વચ્ચેથી, કેમ કે સેટેલાઇટ બાજુ મારો કાર્યક્રમ છે, મારે ત્યાં પણ ટાઈમે પહોંચવું છે. શું કે તમે કરો, હું આ એવડું ધનદાન કરું છું, તમે રાજાને એમ થઈ ગયું કે એવું શું કે જે તમે કરો છો એ જ હું કરું છું. તો શું તો તમારી પાસે ધન છે, તમે ધનનું દાન કરો છો, અને મારી પાસે મારો વારો છે, હું મારું વારાનું દાન કરું છું. આપણેથી આ કાર્યમાં જે સહયોગ થઈ શકે એ તમામે તમામ સહયોગ કરી અને નાનામાં નાના કાર્યકર્તા પાસેથી મજબૂત કામની અપેક્ષા સાથે આવા કામો ભવિષ્યમાં મજબૂતાઈથી, सृष्टि बीज का नाश न हो, हर मौसम की तैयारी है. सृष्टि बीज का नाश न हो, हर मौसम की तैयारी है. कल का गीत होठों पे लिए, आज लड़ाई जारी है, आज लड़ाई जारी है. एक सोसाइटी मूवमेंट ने समर्पित તમામ યોદ્ધાઓને અભિનંદન સાથે, આ વર્કર સેવા સંઘના તમામ ટ્રસ્ટીઓના અભિનંદન સાથે, જે લોકોએ આ કાર્યમાં પોતાની ક્ષણ પણ આપી છે, એ તમામને વંદન સાથે હું મારા શબ્દને વિરામ આપું છું. આપ સૌને વિસન કાથરના સાદર જય ભીમ, નમો બુદ્ધાય, ભવતુ સદમંગલમ. દાન એ કોઈ ખર્ચ નથી, દાન એ કોઈ ખર્ચ નથી, એ તો જીવનનો સાચો ગર્વ છે. એવા જ ગામ પામોલ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, હાલ વિજાપુરમાં રહેતા મહેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ રાઠોડ તરફથી 25,551 રૂપિયા VSS સંસ્થાને મળશે. જોરદાર તાળીઓ. સન્માન સમારોહને આપણે આગળ વધારી રહ્યા છીએ. રમેશભાઈ જે માસ્તર સોલંકી પુષ્પગુચ્છથી સન્માન કરશે, શોલ અર્પણ કરશે તુલસીભાઈ મકવાણા ટ્રસ્ટી, અને મોમેન્ટ આપશે પરેશભાઈ સુતરિયા. ઝડપથી મંચ ઉપર તેઓ પધારશે. અને ત્યારબાદ રમેશભાઈ વૈશ્ય, આત્મારામ ડાભી અને ડાયાભાઈ પરમાર તૈયાર રહેશે. સદાભાઈ બબાભાઈ પરમાર અને નટવરભાઈ પુરુષોત્તમભાઈ પરમાર ઝડપથી મંચ ઉપર પધારશો. ચાલુ છે. બોલો યાર. સદાભાઈ બબાભાઈ પરમાર સિદ્ધપુરના છે, એમનું આચાર્ય છે. એ પહેલા બી એમને 5 લાખ રૂપિયા આપ્યા છે, આજે 1 લાખ રૂપિયા દાન આપે છે. જોરદાર તાળીઓ થઈ જાય. આપી દો.
ત્યારબાદ નારણભાઈ કે પરમારના સ્વાગત કચરાભાઈ પરમાર તૈયાર રહેશે. દિનેશભાઈ સિંઘલ, કિરણ કુમાર ચૌહાણ અને કચરાભાઈ પરમાર તૈયાર રહેશે. બરાબર છે, આપો ને એ અશોકભાઈને આપવા દે, અશોકભાઈને આપવા શોલ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ થવી જોઈએ. તૈયાર રહેશે. તૈયાર રહેશે બીજા સ્વાગત માટે. પહેરાઈ દો સાલ પહેરાઈ દો. એવા યુવાઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તમને નથી ખબર, પણ વિશ્વમાં સૌથી વધારે યુવાધન કોઈ દેશ પાસે હોય તો એ આપણો ભારત દેશ છે. અને આવા યુવાનો આપણા સમાજનું નામ અને દેશનું નામ રોશન કરનાર યુવાઓને સો સલામ છે. કરना મેરા મકસદ નહીં હૈ. અમારા સાગરભાઈ માટે હું એટલું જ કહું છું कि हंगामा करना मेरा मकसद नहीं है, लेकिन मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए और बदल कर ही रहेगी. જે ભાઈઓ સામે ઉભા છે એમને વિનંતી કરવામાં આવે છે, આ બાજુ ખુરશીઓ ખાલી છે, પ્લીઝ ડેકોરમ જળવાવું જોઈએ. વિનંતી કરવામાં આવે છે. જેટલા ભાઈઓ ઉભા છે ગુજરાતી સમજતા હોય તો સારી વાત છે. ગુજરાતી ના સમજતો હિન્દીમાં બોલવું પડશે. જમવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. જમવાના પાઠ અંગે તૈયાર રહેશે બીજા સન્માન માટે. આ બાજુ આ બાજુ કેમેરા તો આ બાજુ. બીજા નાનો પ્રવાસ ચાલુ છે. સોલંકી કુશાલભાઈ મીઠાભાઈ, ગામ કોડિયા, અમદાવાદ, ₹25,111. હજુ ઘણા બધા ચાંદખેડામાં દાન આપવામાં બાકી છે. એટલે થોડું આમ વિચારો. સંસ્થા સારી છે, ગાજરમાન સંસ્થા છે. શિક્ષણ રિલેટેડ કામ કરવાનું છે, કોઈ બીજું કામ કરવાનું નથી. ત્યારબાદ શ્રેયા પ્રિયદર્શી, તેમના સન્માન માટે હીરાબેન સોલંકી, રંજનબેન, મુકેશકુમાર કાપડિયા અને રાજપાલના સન્માન માટે જયેશભાઈ ચાવડા, અરવિંદભાઈ સોલંકી અને ડોક્ટર મુકેશભાઈ લેવાને વિનંતી કરીશ. ઝડપથી તેઓ મંચ પાસે પહોંચી જશે. આ બાજુ તાળીઓ ઓછી પડે છે. આપણા દીકરા ક્યાં પહોંચશે આપણને નથી ખબર, પણ સાહેબ સન્માન માટે તૈયાર રહેશે. આવી જાવ સાહેબ તમે પણ. હા ઓકે સર, આવી જાવ. બીજા સન્માન માટે હસમુખભાઈ પરમાર, શ્રી એસ કે પરમાર અને દીપકભાઈ પી મકવાણા તૈયાર રહેશે. ચાલો રેડ દો. યસ સર, બધા 40 જણા સામે દેખજો સાહેબ. યસ ઓકે, થેન્ક યુ. વધાવીએ. સાહેબ આપી દો, કોમેન્ટ આપી દો. યસ સર, કેનાલો ઓકે સર. આવ્યા બાદ આ લોક ભવન જ્ઞાન ભવનનું
આપણે આજે ઉદ્ઘાટન કર્યું છે, લોકોને સમાજ માટે સમર્પિત કર્યું છે, તો મનુભાઈનું સન્માન કરવા ઈચ્છીએ છીએ એવું મને જણાવ્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય એની માટે હું સહમંત્રી પરેશભાઈ ગણેશભાઈ સુતરિયા, ઉપપ્રમુખ શ્રી જીવણભાઈ સોલંકી અને કાંતિભાઈ પરમારને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને આદરણીય મનુભાઈ પરમારનું સન્માન કરે. પરેશભાઈ. जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा. जय भीम बोलो. આ એમની લોકપ્રિયતા સાબિત કરે છે. મારે કહેવું પણ ન પડી કે તમે નારા પણ લગાવી દીધા, તમે તાલીઓ પણ પાડી લીધી. આ એમની લોકપ્રિયતાની નિશાની છે અને છેક છેલ્લે સુધી મારો અવાજ और जोर से સ્વયં તાલીઓ પડે બસ. મોતીલાલ જેનું નામ છે અને સાગરના છીપમાં જે મોતી હોય એવું એમનું વ્યક્તિત્વ છે. વિશેષ તો શું કહું, પણ મને ઉમેશભાઈએ કીધું ને કે સંત જેવું વ્યક્તિત્વ, એમાં વિશેષ કંઈ કહેવાનું આવતું જ નથી મારે. માન્ય શ્રી ગોવિંદભાઈ મકવાણા, ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ મહામંત્રી શ્રી દાસભાઈ PM વણકર, બંનેને વિનંતી કરવામાં આવે છે ઉપર આવો, અમારે એનું સન્માન કરવાનું છે. પ્લીઝ કમ ઓન ધ ડાયસ. બંને મહાનુભાવો ઉપર આવે. દાસભાઈ ક્યાં છે? હા, સારામાં સારા શુભ લગ્ન, મેડિકલ કેમ્પ, કોરોના કાળમાં ONGCના સાથ સહકારથી 12 થી 13 લાખની કીટો સમાજના ગરીબ સમાજના લોકોને વણકર સેવા સંઘે વિતરણ કર્યું છે. એ ઉપરાંત ધાનેરા ડીસા જ્યારે પૂર આવ્યું ત્યારે 3 ટ્રકો લઈને વણકર સેવા સંઘ આપણા સમાજના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રોવાઈડ કરી. એટલે જોરદાર તાળીઓ થઈ જાય. એક જોરદાર માનીય શ્રી ગોવિંદભાઈ અને દાસભાઈ માટે. હર્ષદભાઈ આ બાજુ, આ બાજુ. સોરી, એમને બી આપણે સન્માન કરીએ છીએ. મોતીલાલ પાટણવાળા મહામંત્રી છે વણકર સેવા સંઘના અને મહામંત્રીનું સન્માન કરવા જઈ રહ્યા છે. મોતીલાલ પાટણવાળા. જોડે જોડે મેં નામ બતાવ્યા છે એ લોકોને બોલાવી. હા, જોરદાર તાળીઓ પડતી રહેવી જોઈએ. આપી દો. યસ સર. સામે દેખજો. કાપી લાવો, એક કાપી લાવો. ઓકે. એ કાંતિભાઈ. ઓકે સર. લાગે છે મને બધું જ આપણું સૂઝબૂઝ છે, કેટલી કોઠા સુધીથી તેઓ કાર્ય કરી રહ્યા છે. મોમેન્ટોથી સન્માન કરશે અમારા મોતીલાલ પાટણવાળા અને રમેશ. મોતીલાલ પાટણવાળા તરફથી મોમેન્ટો દ્વારા સન્માન થઈ રહ્યું છે આદરણીય મનુભાઈ પરમારનું. યસ સર. ધન્યવાદ. ત્યારબાદ દ્વિતીય યસ સર. ત્યારબાદ જય 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 ભીમ. જય ભીમ. જય 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 ભીમ. જય ભીમ. ત્યારબાદ તૃતીય સ્થાન. અને મોમેન્ટ એટલો સુંદર બનાવ્યો છે કે મને પણ 2 ઘડી જોવાનું મન થયું. સુંદર મજાનો ફોટો આપ્યો છે. જેને પણ આઈડિયા આપ્યો છે હું એને ધન્યવાદ આપું છું.
Yes, sir. જય ભીમ જય ભીમ જય ભીમ. મોહનલાલ એન જાદવ, રામ સુંડિયા, શ્યામ મંગો 9 નંબર. રમણભાઈ સોમાભાઈ રાઠોડ, ગામ કામોર, તાલુકો વિજાપુર, 5000 રૂપિયા દાન આપો. વંટલ સેવા સંઘે કોવિડને અત્યારે આપણે હમણાં જ એનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. જે આપણે તૈયાર કર્યો છે એમાં વંટલ સેવા સંઘે 2014 થી જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે તથા ભૂતપૂર્વ મહામંત્રી શ્રી દાસ સાહેબ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, ભૂતપૂર્વ મહામંત્રી શ્રી હર્ષદભાઈ, એ સિવાય ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી નટુભાઈ અને ગામ કરલીના નામ ભૂલી ગયો ધન્યભાઈ, એમના નિવેદનો એમને શું પ્રવૃત્તિ કરી, કેવી રીતે કરી, 2014માં સમાજને કેવી રીતે ભેગો કર્યો, સદભાવના બેઠક કેવી રીતે કરી, એ રીતે ત્યારથી માંડીને જે કંઈ પણ કાર્ય કર્યું છે એનો ઇતિહાસ એમાં કંડારવામાં આવ્યો. એ સિવાય 2014 થી 2031 સુધીના જે આજીવન સભ્યો બન્યા છે એ આજીવન સભ્યોને પૂરેપૂરી માહિતી અંદર નામ, સરનામું, મોબાઈલ નંબર, એ ઉપરાંત જે દાતાઓએ દાન આપ્યું છે એની પૂરેપૂરી વિગત આપવામાં આવી. એ ઉપરાંત જે લોકોએ જાહેરાત આપી છે, નો ડાઉટ અમે જાહેરાત માટે બહુ પ્રયત્ન નહીં કર્યો, પણ જેટલી બી જાહેરાત આવી છે અને જે લોકોએ જાહેરાત આપી છે એનો વણકર સેવા સંઘ આભાર માને છે. એ જાહેરાતો બી અંદર છે. એ સિવાય અત્યારના પ્રમુખ મનુભાઈ પરમાર, અત્યારના મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળાનું બી નિવેદન છે, સંયુક્ત નિવેદન છે. એ સિવાય વણકર સેવા સંઘની કેડી સોસાયટી ચાલે. કેડી સોસાયટીમાં ટોટલ 800 ની આસપાસ મેમ્બર છે. 2 લાખ રૂપિયા લોન આપવામાં આવે છે. દર મહિને 16 તારીખે લોન પાસ કરવામાં આવે છે. એનું 12% વ્યાજ છે. એટલે એમાં અમદાવાદમાં રહેતા લોકો ક્રેડિટ સોસાયટીના નિયમ પ્રમાણે સભ્ય બની શકે. સભ્ય બનતા પહેલા વણકર સેવા સંઘના મેમ્બર બનવા જરૂરી છે. આ જે સોઇનિયર બનાવવામાં આવ્યો એમાં 2 મહિના જેટલી મહેનત આ જીવન સભ્યોનું લિસ્ટ કરવામાં થયું. કેમ કે ઇંગ્લિશમાં હતું. ઇંગ્લિશનું ગુજરાતી જે લોકો ટાઈપ કરે એ ટાઈપ કર્યા પછી અમારે એના 9 વાર એની ચકાસણી કરી. દાતાઓનું બી લિસ્ટ 9 વાર એમાં જે કોઈ પણ ફાળો છે કે જે હું કહું તો જેને વધારે રસ લઈને કામ કર્યું છે એવા શ્રી આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પ્રભાકર, શ્રી દયાભાઈ કચરાભાઈ, એ સિવાય આજીવન સભ્યોમાં પણ ઘણા લોકોએ સેવા આપી છે. એમાં સીએમ સુતરિયા સાહેબ અને અમારા ખજાનજી, પહેલા ખજાનજી તુલસીભાઈ હતા. તુલસીભાઈ બી જ્ઞાની હતા, સારું કામ કરેલું છે. પણ ગિરીશભાઈ સોલંકી જે ખજાનજી છે એ ખજાનજી ઇન્કમટેક્સના રૂલ જાણે છે, ક્રેડિટ સોસાયટીમાં ક્રેડિટ રજિસ્ટર ઓફિસના રૂલ જાણે છે. એ ઉપરાંત રજિસ્ટર જે સોસાયટી આપણે વણકર સેવા સંઘ છે એના જે રૂલ જાણે છે. એટલે અમારું કામ સરળ થઈ જાય. રાત દિવસ ગિરીશભાઈ સોલંકી કામ કરે. એ સિવાય
ક્રેડિટ સોસાયટીમાં એના ખજાનચી માનનીય શ્રી કાનાભાઈ, વાઇસ ચેરમેન શ્રી રાજપાલજી, જે બેન ત્યાં કામ કરે છે મોસમી બેન, એ સિવાય જે કારોબારી સભ્ય છે વણકર સેવા સંઘના માનનીય શ્રી કાંતિભાઈ સુતરિયા અને અરવિંદભાઈ, આ લોકો સારી સેવા આપે. એ ઉપરાંત આખો જે સોયમાં મહેનત કરી, આ પ્રોગ્રામ બનાવવામાં એને મહેનત કરી, અને કોઈ પણ કામ આપો, કોઈ પણ કામ, હું એમને કામ આપું, કોઈ પણ કામ આપો તરત એવું નથી કે ના થાય, અને કામ કરે અને સચોટ કામ કરે. રાત્રે 2 વાગે જ્યારે બાંધકામ થતું હતું ત્યારે રાત્રે 2 વાગે એરોજની લાઈટ બંધ કરવી હોય તો 3-4 માળે જઈને પરેશભાઈ સુતરિયા લાઈટ બંધ કરે. એટલે આવા અમારે ત્યાં કમિટેડ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો છે, એટલે કામ કરવાની મજા આવે. છતાં પણ આદિ લેવા છે, ડાબી સાહેબ છે, આ બધા બી મહેનત કરે છે, કામ કરે છે. અને જ્યારે ગાડીનો ઉપયોગ કરવાનો આવે તો પહેલી ગાડી સુતરિયા સાહેબની, બીજી ગાડી આડી લેવાની, ત્રીજી ગાડી દિનેશભાઈ ચૌહાણની અને ચોથી ગાડી કાનાભાઈ. કોઈ પેટ્રોલ નહીં ભરાવાનું, કોઈ પેટ્રોલ નહીં. જે બી જ્યાં બી જવું હોય એ એમના ખર્ચે એ ગાડી ચલાવે અને એમનું ફ્યુલ ચાર્જીસ એ પોતે ભોગે. એટલે આવા કમિટેડ ધનથી સેવા આપવાના છે. એટલે હવે આપણે 100 અંકનું વિમોચન કરવા જઈ રહ્યા છે. માન્ય શ્રી રમેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા, મેહુલભાઈ વિનંતી કરું છું કે તેઓ અહીં આવે અને વિમોચન કરે. એક સાથે જ્યારે હું તમને કહું ત્યારે આપણે અંક ખોલી અને એનું વિમોચન કરીશું. जब गूंजे भीम का नारा जय 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 भीम, जय भीम. भाइयों बहनों, नाना नाना ભૂલકાઓ, માતાઓ, જો જય ભીમ બોલશો તો ભૂખ જલ્દી વધારે લાગશે અને ખાવાની મજા આવશે ખરેખર. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. વાહ વાહ, મને ભૂખ લાગી હો, તમને લાગશે. બધાને જોડે ઊભા રાખી દે, થોડા પાછળ. જોરદાર તાળીના ગગડાથી વધાવીશું. આજે આપણે ખૂબ સુંદર મજાની શરૂઆત એવી આગળ વધે કે સમાજનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય. મોટા બિલ્ડર છે, સ્વસ્તિક સ્ક્વેર એમની નામની સ્કીમ છે, અને એ આજના ભોજનદાતા છે. જોરદાર તાળીઓ થઈ જાય. રેખાબેન મહેશભાઈ ખરસદિયા, B11 સૂર્યા હોપટાઉન 5000નું દાન આપે છે. મનુકાકાએ બહુ મોટી વાત કરી દીધી, એવડા મોટા નથી, બસ તમારા વચ્ચે રહીને થોડા મોટા થવાનો ટ્રાય કરી રહ્યા છીએ. ઘણા લોકોએ કહી દીધું એટલે હવે કંઈ એવડું મોટું કરવાનું છે નહીં, કારણ કે અમારે પેલી આદત છે ને કેબિનમાં બેસીને સમજાવવાનું. એટલે આટલી મોટી પબ્લિક વચ્ચે પણ એટલું જરૂર કહેવા માંગીશ કે वो नीले कोट का अफसर नहीं अफसरों का बाप था, वो नीले कोट का अफसर नहीं अफसरों का बाप था. अखंड भारत का सूत्र जिसने लिखा अपने आप था, अखंड भारत का सूत्र जिसने लिखा अपने आप था, उसकी कलम का एहसान न जाने कितने भर रहे पेट है. अदबी से नाम लो उनका, वो भारत रत्न अंबेडकर थे. શિક્ષણથી બિલોંગ કરું છું, મમ્મી પપ્પા શિક્ષક છે. એટલે જ્યારે મનુકાકાએ વાત કરી, ઘણા મિત્રો છે મારા, એમણે વાત કરી કે શિક્ષણનું છે, તો ચલો થયું કે એક નાનું સરખું દાન ગણો, સેવા ગણો આપની, કે તમારા લોકોનો પ્રેમ વર્ષોથી અમને એકચ્યુઅલી મળતો જ રહ્યો છે, તો એ પ્રેમનો એક થોડોક રિટર્ન આપું તમને. એના માટે ઓપનિંગ વણકર સમાજનું જે ભવન બની રહ્યું છે એના માટે બીજું કંઈ વધારે નહીં કહેવા માગું, પણ આજે ખાલી એક
બિલ્ડિંગનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું. આ એક શરૂઆત છે સપનાની, આશાઓની અને એક ઉજ્જવળ ભવિષ્યની. તો તમારું સ્વાગત છે તમારા નવા સપનાઓ માટે. એક ભણતર મળશે જ્યાં એક ઉજ્જવળ ભવિષ્યને, ભણતર મળશે એક નવા એક્સિલન્સને. થેન્ક યુ સો મચ ફોર બીંગ પાર્ટ ઓફ ધીસ બ્યુટીફુલ મોમેન્ટ્સ. લેટ્સ બિલ્ડ અ બ્રાઇટ ફ્યુચર ટુગેધર. અમારો થોડો સાથ હશે, તમારો થોડો સાથ હશે. આપણા સમાજના યુવાધનને આપણે એક સારા શિક્ષણ તરીકે આગળ લઈ જઈશું. અને સાથે સાથે ઓલ્સો વેલકમ કે આજે સ્વસ્તિક સ્ક્વેર તરફથી હું આશીષ રાવલ આપની વચ્ચે આવ્યો છું. તો બટ ઓબ્વિયસ કહીશ કે વેલકમ ટુ સ્વસ્તિક સ્ક્વેર વેર બિગ ડ્રીમ્સ ગેટ બિગર. જ્યાં તમારા એક નાના સપનાઓને અમે વધારે મોટા કરવા માગીશું. ઘણી સારી સ્કીમો આપના નિયર બાય એરિયામાં મેં આપી છે. અત્યારે હાલ બી સ્વસ્તિક સ્ક્વેર કરીને જુંડાલમાં એક અમારી 2 BHK ની અને 3 BHK ની સ્કીમ ચાલે છે, જેમાં નાના લાઈક 156 વારના 2 BHK ને 216 વારના 3 BHK છે. એના સિવાય એક લક્ઝરી કોન્સેપ્ટ આપણે કાઉન્ટ કરીએ કે હવે લક્ઝરી લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે આપણી, તો HP પંપની પાછળની સાઈડ ઉપર પેટ્રોસ આઇકોન કરીને 3 BHK ની એક આઇકોનિક બિલ્ડિંગ જે 21 માળની બિલ્ડિંગ છે, એમાં 303 અને 310 વારના 3 BHK આપણે લોન્ચ કરેલા છે. એના સિવાય અમારો નવો પ્રોજેક્ટ TP 410 જે જુંડાલમાં જ છે, ત્યાં બી શોર્ટ ટાઈમમાં અમે લોન્ચ કરી રહ્યા છે, જેમાં 162 વારના 2 BHK અને 172 વારના 2 BHK ના 3 ટાવર આપણે બનાવી રહ્યા છે. અમારા જે જૂની સ્કીમો છે એમાં બી ઘણા લોકોના કદાચ 1, 2, 5, 10, 15, 20 નામ મને યાદ છે, એના કરતાં ઘણો બધો પ્રેમ મળેલો છે. તો 1-2 નામ કહીશ તો કદાચ જેનું નામ ભૂલી જઈશ યા તો નહીં લઈ શકું એમનું અપમાન થશે. તો તમારા લોકોનો ઘણો બધો પ્રેમ મળેલો છે. આશા રાખીશ કે ભવિષ્યમાં બી આવી રીતે જ તમારો પ્રેમ મળતો રહેશે. લેટ થઈ ગયું છે, ભૂખ લાગી હશે તો વધારે ટાઈમ નહીં લઉં. શિક્ષા વિશે ખાલી એટલું કહીશ કે શિક્ષા સિર્ફ किताबों तक नहीं होती है, ये सपनों को हकीकत बनाती है. शिक्षा सिर्फ किताबों तक नहीं होती है, ये सपनों को हकीकत बनाती है. जो सीख गया वो जीत गया. शिक्षा ही असली ताकत है. આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. થેન્ક યુ સો મચ. તમારો પ્રેમ ભવિષ્યમાં આવી રીતે મળતો રહે એવી આશા છે. હું આશીષ રાવલ સ્વસ્તિક સ્ક્વેર ઇન્ફ્રાવતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આશીષભાઈની આપણા સમાજ માટેની ખૂબ સરસ મજાની લાગણી, ગાગરમાં સાગર ભરી શકાય એવા સુંદર મજાનું વક્તવ્યને હું વધાવું છું. કારણ કે શોર્ટ એન્ડ સ્વીટ બોલવું અને અર્થસભર બોલવું, બોલવાથી બકવાતણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક. ત્યારબાદ મેહુલભાઈ વાઘેલા જે રાજવીર કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે, મુંબઈ અને બાલિસણા જેઓનો મુકામ છે, તેઓને વિનંતી કરીશ પધારશો અને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. ઉદ્બોધન આભાર. ઉપસ્થિત બધા મહેમાનોના સ્વાગત કરું. કાર્યક્રમ સારી રીતે થઈ ગયો છે. હું સીધા ટુ ધ પોઈન્ટ ઉપર આવું છું, બાકીની ઔપચારિકતામાં જતો નથી, સમયનો અભાવ છે. અને અહીંયા હાજર અને મંચ પર વિરાજમાન બધા દાતાશ્રીઓ બધાનો હું હાર્દિક અભિનંદન કરું છું. અને વનકર સેવા સમિતિના જે કંઈ કમિટી મેમ્બર્સ હોય કે જે પ્રમુખ હોય મહામંત્રી હોય, એ લોકોએ જે ભવન ટૂંકા ગાળામાં નિર્માણ કરી બતાવ્યું એ સૌથી સારી બાબત છે. એ માટે એમનો હાર્દિક અભિનંદન છે. મકાન આપણું ભવનનું નિર્માણ થઈ ગયું, એ તો હવે પાસ થઈ ગયું લોકાર્પણ આજે. હવે એ હોલને જીવંત રાખવાની જવાબદારી છે. અને આગળ આ હોલમાંથી આપણે શું શું કાર્યો કરવા માંગીએ છીએ એમને ટૂંકમાં મનુભાઈએ કહ્યું હતું, એમની જે ઈચ્છાઓ છે. પણ VSS તરફથી અમે કંઈક કમિટમેન્ટની આશા રાખીએ છીએ કે જે UPSC ટોપર્સ અહીંયા આપણી પાસે અત્યારે છે, કદાચ આ વર્ષે આપણી પાસે આપણા સમાજમાં ફક્ત કદાચ 11 જ છે, તો VSS એને ડબલ કરી આપે દર વર્ષે. મનુભાઈ સાહેબે જેમ કીધું કે અમને 6 કરોડ રૂપિયા કામ કરવામાં મને બીજા 6 કરોડની આશા છે, તો એ 6 કરોડમાં તમે જે કર્યું હોય પણ 22 કરી આપો, બીજા 60 કરોડ રૂપિયા સમાજ આપશે. પણ એક મિશન કે UPSC IAS IPS આ સમાજમાંથી આપણે કમસે કમ 200નો સંકલ્પ કરવો જોઈએ
કે આપણને 200 IAS IPS ટૂંકા ગાળામાં આપણા સમાજમાંથી જોવા જોઈએ. તો આપણે આજે કઈ કાર્યો કરી રહ્યા છે, ઘણા બધા ભવન આપણા નિર્માણ થઈ રહ્યા છે. વણકર ભવન VSS છે, અમારા પાટણમાં બી એક બની રહ્યું છે, એક અહીંયા ઉત્તર ગુજરાત વણકર ભવનનું પણ નિર્માણ થઈ ગયું છે, લગભગ લોકાર્પણના આરે છે. તો આ બધા ભવનો થકી કમસે કમ 11ના આંકડાને ડબલ તો થવો જોઈએ અને આવનારા 10 વર્ષોમાં એટલો તો સંકલ્પ થવો જોઈએ કે IAS IPS કમસે કમ 200 તો હોવા જોઈએ આવનારા 10 વર્ષોમાં આપણા સમાજમાં. મનોભાઈ એક્સેલન્સ જોઈએ તમારા તમે કરશો 200 તમારા ને તમારા પર 11 છે 22 કરીએ તો આપો આવતા IAS ને IPS બનવું એ અઘરું છે, પણ એના માટે કામ કરવું એ ઘણું અઘરું. IAS ને IPS જે પ્રમાણે એની એક્ઝામ છે અને એના માટે શિક્ષકો જે છે એ હાઈલી પેઇડ લાવવા પડે અને એના માટે ફંડ ઊભું કરવું પડે. મારી નમ્ર વિનંતી છે મેહુલભાઈને કે જેટલા શિક્ષકો અમે રાખીએ એનું જે કંઈ પેમેન્ટ હોય એ મેહુલભાઈ કરે તો અમે 22 ને 50 છોકરા IAS પાસ કરવાની આયોજન કમિટમેન્ટ તું મેહુલભાઈ. એક્સેલન્સ પેમેન્ટ થયા પછી 11ના 22 કરી આપજો. Commitment is commitment. I will not go back. It is a commitment from Rankar Seva Sangh, not Anubhai Parmar, from my entire team. અને એટલે જ હું કહું છું કે બાજુનું મકાન લેવાનું છે, એમાં 2 મકાન આપણે બનાવ્યા, 2 મકાન એક આપણે મકાન બનાવ્યું, એનું અડધું મકાન બીજું લેવાનું અને એમાં હોસ્ટેલ ઉપરાંત IAS ને IPS ના વર્ગો કરવાની ઈચ્છા છે. એમાં અમે પાછા નહીં પડીએ. મારી ટીમ મજબૂત છે, અમારા વિચારો મજબૂત છે, અમે પાછા પડીએ એવા છે નહીં. રાત દિવસ ત્યાં બેસીને કામ કરીએ છીએ. ઘરમાં પ્રોબ્લેમ થાય છે, ઘરવાળા કે શું છે, શું આપી દેવાનું છે વણકર જેવા સર, પણ મને મારા કુટુંબ પ્રત્યે, મારી પત્ની અને મારા બાળકો પ્રત્યે મને જેટલો પ્રેમ અને લાગણી મળી છે અને જે કામ કરવાની શક્તિ મળી છે એના માટે હું આજનો આભાર માનું છું. થેન્ક હલો, તમારી માંગણી અમે સ્વીકારી લીધી. IAS IPS ના ક્લાસીસ માટે રિક્વાયર્ડ શિક્ષકો માટેના ફંડની જોગવાઈ અમે પૂરી કરીશું. સાહેબ કમિટમેન્ટ આપીએ છીએ IAS ને IPS ના વર્ગો કરવા ઈઝી નથી, પણ બહાર ગામના છોકરાઓને IAS ને IPS માં જેને રસ છે અને જેને IAS ને IPS બનવું છે, પરીક્ષા આપી છે, બહાર ગામના છોકરાઓને રહેવાની જમવાની બી વ્યવસ્થા કરવી પડે એ અમે કરીશું. કેમ કે રહેવા માટેનો કોઈ પ્રોબ્લેમ નથી, જમવાની બી વ્યવસ્થા કરીશું, પણ વિલ ટ્રાય ફ્રોમ વનકર સેવા સંઘ. મારી એન્ટાયર ટીમના કારણે હું આ કમિટમેન્ટ આપું. હું એકલો કામ નથી કરતો, મારી એન્ટાયર ટીમ કામ કરે, એટલે એમના જે કમિટમેન્ટ આપું છું ડ્યુ ટુ માય ટીમ ઓનલી. પ્લીઝ સાહેબ, એવોર્ડ તો કેપ્ટન જ હશે ને? પીઆઈ સાહેબ આયા વર્કમાં છે એટલે આપણે સન્માન ઉપર નહીં આવે, આપણા વિસ્તારમાં થેન્ક યુ સો મચ સાહેબ. આ ચૂંટણીનો સમય અને ખૂબ આપણી કામગીરી, આપણી જવાબદારીઓ વચ્ચે આપણે પોતાનો કિંમતી સમય ફાળવીને અત્રે ઉપસ્થિત થયા છે. અમે હૃદયથી આપના આભારી છીએ. ધન્યવાદ. અને હમણાં એક સુંદર મજાની વાત થઈ મેહુલભાઈ અને મનુભાઈ વચ્ચે, એમ વર્સિસ એમ, એટલે મને અટલજીની એક કવિતા યાદ આવી कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. હું મેહુલભાઈ માટે બોલું છું આ શબ્દો કે નन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, आखिर उनकी मेहनत बेकार नहीं होती, क्योंकि कोशिश करने वालों की कभी और डुबकी या सिंधु में गोताखोर लगा
જેમ મનુભાઈએ કીધું કે આઈએસ આઈપીએસની તૈયારી કરાવી અઘરી બાબત છે, શ્યોર હું એગ્રી છું, પણ આપણા સમાજમાંથી ઘણા લોકો એવા હશે જે હવે ફળ લેવાના છે, એના માટે એક્સપર્ટ્સ જેવા લોકોની નિમણૂક કરો કે જે આપણને ગાઈડ કરે કે આપણે આવા ક્લાસીસ માટે કોને એપોઇન્ટ કરવા જોઈએ, કેવા શિક્ષકો રાખવા જોઈએ અને કેટલી તૈયારી કરવી જોઈએ. 4 મહિનાના ક્લાસીસ હોય કે વોટેવર 6 મહિનાના ક્લાસીસ હોય તો એનું બજેટ શું હોય અને 6 મહિનામાં આપણે એટલા લોકોને બજેટનું પણ તમે 1 અઠવાડિયા 10 દિવસમાં મને એક બજેટ આપજો કે 6 મહિના માટે આટલા લોકોનો ક્લાસીસ જો આપણે ચલાવીએ તો આપણે અનુભવની એરણ ઉપર આપણે ખરા ઉતરીએ. મેહુલભાઈના આ સૂચનને સમાજ આવકારશે, એની પર કાર્ય પણ કરવામાં આવશે. પણ ત્યારબાદ આદરણીય નટવરભાઈ વણકરને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રણ આપું છું. લક્ષ્મીબેન પરસોત્તમભાઈ સોલંકી. જોરદાર તાળીઓ. આવો સાંભળીએ તમારા વિચાર, યુવાઓને પ્રેરણા આપતું એક નામ શ્રેયા પ્રિયદર્શી. કેમ ના પાડી? બોલવું જ જોઈએ. એમાં તો કંઈક પ્રેરણા મળે યુવાઓને, દીકરીઓને ખાસ કરીને. જય ભીમ. સૌપ્રથમ તો હું વણકર સેવા સમાજનું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો મોટો સરસ અમારો અહીંયા ફેલિસિટેશન સેરેમની રાખી છે. તદુપરાંત હું અહીંયા મારા સમાજના ઉપસ્થિત દરેક મેમ્બર્સનો હું આભાર માનું છું કે તે પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા અમને સન્માનિત કરવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો. આજે આપણે 135મી જન્મ જયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર મળી રહ્યા છે. તો હું એ વિશે કહેવા માંગીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક પ્રિન્સિપલ હતું. તે વુમન એમ્પાવરમેન્ટમાં ખૂબ જ માનતા હતા અને તેમણે ઘણા બધા પગલાં લીધેલા છે વુમન એમ્પાવરમેન્ટ માટે. જેમ કે હિન્દુ કોડ બિલ થઈ ગયું, આપણું ફંડામેન્ટલ રાઇટ્સ થઈ ગયું જે સમાનતાનો હક આપે છે સ્ત્રીઓને. બીજું કે મેટર્નિટી લીવ આપે છે. તો હું એ વિશે થોડું કહેવા માંગીશ કે એમણે કહ્યું હતું કે એમ્પાવરમેન્ટ ઇઝ નોટ અબાઉટ ગિવિંગ પાવર બટ ઇટ ઇઝ અબાઉટ એન્શ્યોરિંગ જસ્ટિસ. તો આપણે આ સમાજમાં સમાનતા અને નારીને પોતાનો હક કેવી રીતે અપાવી શકીએ? જ્યારે આપણું સમાજ દીકરા અને દીકરીમાં ભેદ કરવાનું બંધ કરી દેશે, તેમને બંનેને સમાન તકો આપશે જેથી કરીને તે પોતાની સ્થિતિ બદલી શકે, તે આપણે તેવી પ્લેજ લેવો જોઈએ કે પ્રણ લેવો જોઈએ કે આપણે પણ પોતાના ઘરમાં એવો સમાનતાનું વાતાવરણ બનાવીએ. બીજું એક કહેવા માંગીશ કે તેમણે કહ્યું હતું કે વેન યુ એમ્પાવર અ વુમન યુ એમ્પાવર અ ફેમિલી એન્ડ વેન યુ એમ્પાવર અ ફેમિલી યુ એમ્પાવર ધ હોલ નેશન. તો અહીંયા હું પણ એક વુમન એમ્પાવરમેન્ટનું એક ઉદાહરણ તરીકે તમારી સામે ઊભી છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ખૂબ ખૂબ દેન છે કે હું તેમના આપેલા મૂળભૂત અધિકારોના અંતર્ગત મને પણ તેમનો આરક્ષણનો ફાયદો મળ્યો છે. તે ઉપરાંત હું અહીંયા આટલી મોટી સિદ્ધિ મેં પ્રાપ્ત કરી છે. તમારો અંતમાં હું એવું કહેવા માંગીશ કે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્કિંગ યુ ફોર હેવિંગ મી હિયર. થેન્કિંગ યુ ઓલ. જય ભીમ. બોલો રે બોલો, બોલો રે બોલો, અરે ખાતે હો બી બોલો. હા, આખો રમ જે કંડારી રહ્યા છે એ એમ એચીવર્સ ચેનલમાં આવશે. અમારા દિવ્યેશભાઈ દરેક મહેમાનોને પોતાની ચેનલમાં કંડારશે. એટલે જ્યારે પણ 1-2 દિવસ પછી આખો પ્રોગ્રામ તમે ફરીથી નિહાળશો. દાન માટેનું કાઉન્ટર પણ આપણે રાખેલું છે. કોઈ પૂછે કે દાન માટેનું કાઉન્ટર ક્યાં છે, પણ અહીંયા દાન માટેનું કાઉન્ટર સામેની સાઈડમાં રાખેલું છે. આગળ બેનશ્રીને આપો. ત્યારબાદ એવા બીજા જ આઈએસ યુપીએસસી ટોપર્સમાં શ્રી જયનીશભાઈ ચૌહાણને વિનંતી કરીશ આવીને તમારા સંઘર્ષ, તમારી સફળતા, સંઘર્ષથી સફળતા સુધીની જે વાત છે મૂકો અને અહીંયા બેઠેલા યુવા ચહેરાને પ્રેરણા આપો. નમસ્કાર, મારું નામ જૈનિશ ચૌહાણ છે. જય ભીમ.
જય ભીમ ખાલી બે શબ્દો નથી, એ વિચારધારા છે કે શિક્ષિત બનો, તો શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો. તો હું એમ કહેવા માંગીશ કે બાબા સાહેબની જે વિચારધારા હતી એ આજે મને જ્વલંત દેખાય છે. આજે જ્યારે કે હું જોઉં છું કે દર વર્ષે ગુજરાતમાંથી આપણા સમાજના છોકરાઓ ખાલી 2 કે 4 હોતા હતા, ત્યારે આજે 10 છોકરાઓ બન્યા છે. એ એક જીવંત ઉદાહરણ છે. અને જ્યારે હું કેમ કહું છું કે સંગઠિત રહો, તો જ્યારે આટલી મોટી સંખ્યામાં આ આખું ગ્રાઉન્ડ ભરાયેલું છે એ પણ ઉદાહરણ છે કે આપણે બધા સંગઠિત છીએ. અને સંઘર્ષ કહેવાનો તો મારે કહેવાનું જ આવતું નથી, કારણ કે આપણો સમાજ એટલો કચડાયેલો હતો અને ત્યારબાદ આપણે જે સ્થિતિમાં આજે છીએ તો આપણે સંઘર્ષો અને બલિદાન કરીને અહીંયા આવ્યા છે. અને હું મારા બધા જ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ વતી આભાર માનું છું કે તમે આટલો બધો સન્માન આપ્યો, અમને બગ્ગીમાં બેસાડીને અહીંયા લાવ્યા, એનો ખૂબ ખૂબ આભાર. અને એવું કહેવા માંગીશ કે અમે બધા જ આપણા સમાજ માટે હંમેશા કાર્યરત રહીશું. થેન્ક યુ. સેવામાં જોડાશો, આપને આમંત્રણ આપીશ. અને ત્યારબાદ તમને ખબર છે કે હું આવી ત્યાં બી હું પણ ઊભી છું, થોડું ટાયર્ડ ફીલ થાય, મને પાછું પગમાં મચકોડ આવી ગયો છે. પણ આ દીકરીઓ પણ છે ને ક્યારની ઊભી હતી, સતત હું આવીને લગભગ ત્યારથી એ બેઠી નથી. આ દીકરીઓ બધી, આ બહેનો દીકરીઓ જે પણ છે, આટલે બધાનું સન્માન કર્યું તો આપણા સમાજની એ બહેનો દીકરીઓ રહી જાય તો આપણે નગુણા કહેવાઈએ. પણ એવી દીકરીઓના સન્માન માટે હું અમારા 1 2 3 4 5 6 તમે આવતા 6 તો ટોપર્સ મળી ગયા બીજા. આ યુપીએસસી ની તૈયાર કરે છે આ દીકરીઓ, તૈયારી કરે, તાળીઓ પાડો. યુપીએસસી જીપીએસસી વોટેવર પણ કરે છે ખરી. ખુશી જાદવ, ત્યારબાદ પરમાર ગાયત્રી, ત્યારબાદ રાવત સુજાતા, પરમાર ભગવતી, શિવાની કણભિયા અને મૌસમી રોય. લાઈન બધા ભાવતા જશો, તાળીઓ તો પાડો. હું સમજુ છું તમને હવે ભૂખ લાગી ગઈ હશે, સમય થોડો વધી ગયો છે. ના ના, હું તો જમીન બેઠા તો તાળીઓ પાડતા નહીં. તાળીયા બચતી રહેવી જોઈએ. તાળીઓ પાડો બાપા. હા, કોઈ ટેવ પડવાની નથી, એટલું યાદ રાખજો. નમસ્કાર, જય ભીમ. રાયસ પર બિરાજમાન મહેમાનો તથા એપીએસસી ટોપર્સ મારા અનુજ સુરેશભાઈ તથા અન્ય મિત્રો, આજના આમંત્રણને માન આપીને આવેલા સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સર્વને મારા જય ભીમ, નમસ્કાર. આજનો આ દિવસ બાબા સાહેબની 135મી જન્મ જયંતિ અને એ દિવસે VSS એટલે વણકર સેવા સંઘના નવીન મકાનનું લોકાર્પણ એ બહુ આનંદની વાત છે. પહેલા જ્યારે VSS નવું નામ હતું ત્યારે મને એવું લાગતું હતું કે આ RSS તો છે, આ VSS ક્યાંથી આવ્યું. પણ પછી મને જાણવા મળ્યું કે આ તો આપણું જ છે અને આ તો આપણા માટે જ છે, બીજાનો આમાં કંઈ ભાગ નથી. એટલે પછી મેં આમાં ભાગ લેવાનું શરૂ કર્યો. પછી ધીરે ધીરે આજે પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, બંને MM અને સર્વે કારોબારી સભ્યો અને જેને જે કંઈ આમાં સહકાર આપ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.
જો આ લોકોએ આટલું બધું મહેનત ના કરી હોત તો આ 1 વર્ષના અંદર આ ભવનનું નિર્માણ એ ઇમ્પોસિબલ છે. આટલા માળનું બિલ્ડિંગ 1 વર્ષમાં તો ના થાય, મને ખબર છે, હું બિલ્ડર છું એટલે એમ. પરંતુ આ મનુભાઈએ અને એમની ટીમે કરી બતાવી. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તાળીઓના ગડગડાટથી વધારેલો. મનુભાઈ, આ તમે શરૂ તો કર્યું છે, પણ આ જે તમે શરૂ કર્યું છે એ મહાન કાર્ય છે. અને આ જે છે એના અંદર હવે તમારે IAS, IPS, બેન્કર્સ, તલાટી, ક્લાસ 1 અધિકારીઓ, કલેક્ટર એવા મહાનુભાવોનું સર્જન કરવાનું છે. એવા મહાનુભાવો જે તમારે સમાજને આપવાના છે, તો જ આ તમારું જે કામ છે, તમારું જે મહેનત છે તે ઊભી નીકળશે. અને આ માટે મારા તરફથી કોઈ પણ મદદ થઈ શકે એવું હોય તો પ્લીઝ મને કહેજો. હું તમારી સાથે જ છું, તમારો નાનો ભાઈ જ છું એમ. એટલે જરા પણ ખટકાટ વગર ગમે ત્યારે પણ મારી જરૂર હોય તો કહેજો. આ કાર્યના અંદર જે લોકોએ સમાજના યથાશક્તિ દાન આપેલ છે તે પણ ખૂબ આવકારે છે. તેમનો આ સમયે આભાર માનવો જોઈએ અને તેમને પણ બિરદાવવા જોઈએ. તો આવું આ ભવનને કાયમી દાન મળી રહે તેવી હું આપ સર્વે પાસે આશા રાખું છું. પ્રમુખ શ્રી મનુભાઈને એક મારી વિનંતી છે કે આ ભવન તો થઈ ગયું છે, પરંતુ ખર્ચા મોટા મોટા થવાના છે. તો બીજી બધી સંસ્થાઓમાં જેવું ચાલે છે દાતાઓનું એમ કે તમારી પાસે ભલે બેલેન્સ પડ્યો રહે પણ દર મહિને ધારો કે 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા ખર્ચો થતો હોય તો એવો ખર્ચો બારોબાર નીકળી જાય દાતાઓમાંથી. અને આપણે અહીંયા તો બધા બહુ દાતાઓ છે ચાંદખેડાના અંદર, અને એજ્યુકેશનમાં તો કોઈ પાછી પાની કરે એમ નથી. તો એક એવું લિસ્ટ કરો કે દર મહિને વર્ષમાં એક વખતે દાન આપવાનું. એક મહિને તમે નક્કી કરો કે આ 20 કે 25 માણસો યથાશક્તિ દાન આપે. બીજા મહિને 20 કે 25 કે 50 માણસો યથાશક્તિ દાન આપે. ત્રીજા મહિને, ચોથા મહિને, 5 મહિને, 12 મહિનાનું તમે આયોજન કરી રાખો તો તમારું બેંક બેલેન્સ ઓછું નહીં થાય, વધશે. અને તમારી જે કંઈ પ્રવૃત્તિ છે તે બહુ ઝડપી ચાલશે અને તમને એમાં કંઈ તકલીફ નહીં પડે. એટલે મનુભાઈ, આ એક મારું નાનું સજેશન છે. જનરલી બધી જગ્યાએ બધા ટ્રસ્ટોના અંદર અને એજ્યુકેશન ટ્રસ્ટના અંદર આ રીતે ચાલતું હોય છે કે 12 મહિનાના દાતાઓ તૈયાર કરી દે અને કેટલું આપશે કે 1 મહિને આપી દે, બીજા મહિને એ નહીં આપે, બીજા આપે, ત્રીજા મહિને ત્રીજા આપે, ચોથા મહિને ચોથા, 12 મહિના સુધી થાય. વળી પાછો ફરીથી 12 મહિના થાય એટલે બીજો ટર્ન આવે. તો આ પ્રમાણે કોઈ તકલીફ નહીં પડે ટ્રસ્ટને, અને ટ્રસ્ટ પોતાનું જે કામ છે એ સારી રીતે સહજતાથી કરી શકશે. આ સિવાય બીજું તો હું કંઈ કહેતો નથી. તમે બધા સમજો માણસો છો. જમવાનો સમય થઈ ગયો છે અને હું તમને પકડી રાખું તો મને પાપ લાગે. એટલે આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભીમ, जय भीम. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा. जय भीम. ખૂબ આભાર. અવાજમાં જેવો દમ છે ને એવો ડોનેશનમાં પણ દમ છે. અમને બાપ यादव हीरालाल मोहनलाल गाम कंबोई 18 समर्थ डुप्लेक्स ચાંદખેડા 51,000 દાન આપે.
બીજી વસ્તુ માનીય શ્રી રમેશભાઈએ કહ્યું કે દર મહિને 12 મહિને દાન આવવું જોઈએ. નિભાવ ખર્ચની એક ક્લબ ચાલે, વણકર સેવા સંઘની નિભાવ ખર્ચની એક ક્લબ ચાલે છે. એમાં ટોટલ 43 મેમ્બર છે. એ 43 મેમ્બર કોઈ 500 રૂપિયા દર મહિને, વર્ષે 6000 રૂપિયા, કોઈ 1000 રૂપિયા મહિને, વર્ષે 12000 રૂપિયા, કોઈ મહિને 2000 રૂપિયા, વર્ષે 24000 રૂપિયા. એ પ્રકારના ટ્રસ્ટીઓ અને આજીવન દાતાઓ અમને આ ક્લબમાં મેમ્બર છે અને આ એ દર વર્ષે અમને ચેક આપે છે. એ તો ક્લબ તો છે જ. એ ઉપરાંત આપણે 2 હોલ બનાવેલા છે. એ હોલમાં મહિને 4-5 કાર્યક્રમો થતા હોય છે, એટલે એના દ્વારા બી ઇન્કમ થતી હોય છે. એ ઇન્કમ આપણે એજ્યુકેશનમાં વાપરીએ છીએ. થેન્ક યુ. ખૂબ સરસ આપનું ઉદ્બોધન અને પ્રેરણાદાયી ઉદ્બોધન અને સૂચન ખૂબ સારા. આવનારા સમયમાં આ અનુભવની એરણ પર જે વ્યક્તિઓ પીસાય પછી એનું માર્ગદર્શન સમાજને મળે અને આપણે રસ્તે ચાલીએ તો આપણે ક્યાંય પાછા નથી પડતા. આપણને ખૂબ ઝડપથી એનું સારું પરિણામ મળે છે અને ખરેખર ટીપે ટીપે સરોવર ભરાય છે. આ સાહેબની વાતને હું સહમત છું કે ધીરે ધીરે માનનીય મુરબ્બી શ્રી વડીલ શ્રી સંસ્થા ચલાવીએ જેવી તેવી વાત નથી, પણ મનુભાઈ અને મોતીભાઈ બંને સિંહ રાશિ, હા એમ વર્સિસ એમ બંનેને આપણે ધન્યવાદ આપવા જોઈએ અને એમનું આયુષ્ય પણ પરમ કૃપાળુ પરમાત્મા 100 વર્ષનું કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. જોરદાર તાળીઓથી વધાવી લો. હા, બંને ભાઈઓ એવું લાગે કે જ્યારે રામ અને લક્ષ્મણની જોડી હોય, ભગવાન આ જોડીને સલામત રાખે. મિત્ર ગણો તો કૃષ્ણ સુદામા ગણો, ભાઈ ગણો તો રામ લક્ષ્મણ ગણો, પણ ડાબો અને જમણો હાથ એવા મોતીલાલભાઈ, મનુભાઈ અને હવે બંને એન્કરિંગ કરવાવાળા સારું એન્કરિંગ કર્યું, લોકોને જકડી રાખ્યા, એટલે બંનેનું આપણે સન્માન કરવું પડે. મોતીલાલને વિનંતી કરું કે માની શ્રી રત્નાકર સાહેબનું અને બેન કડિયા બહેનનું, તૃપ્તિબેનનું સન્માન કરે. મોતીલાલ, હા તમે બે, હું બેન ના આપું, તમે રત્નાકર સાહેબને આપો. માટે હું માનનીય શ્રી દીપકભાઈ પૂનમચંદ મકવાણા, સહમંત્રી વણકર સેવા સંઘ. હલો થેન્ક યુ. આજના વણકર સેવા સંઘ ચાંચોડા દ્વારા આયોજિત જ્ઞાન ભવન લોકાર્પણ અને સોવેનિયર અંક વિમોચન સમારોહમાં મંચસ્થથી ઉપસ્થિત મહેમાનો, સમારંભના ઉદ્ઘાટક શ્રી માન્ય રમેશભાઈ મકવાણા અને એમના નાના બ્રધર સુરેશભાઈ મકવાણા, મકવાણા બિલ્ડર્સ ગોમના પરિવાર, તેઓ દ્વારા આ જ્ઞાન ભવનના નિર્માણમાં જ્યારે ભવનનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે મોટું દાન આપ્યું હતું અને આજે મકાન વટવૃક્ષ બની અને તૈયાર થઈ ગયું. એવા જ તે સમયના આ મકાનના મુખ્ય દાતા તરીકે મેહુલકુમાર વાઘેલા અને મારી ભાણેસી ઇનિશા, આ બંને પણ મુખ્ય દાતા તરીકે મકાનના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી છે અને તેઓએ મુખ્ય દાતા તરીકે લોકાર્પણ વખતે પણ ઉપસ્થિત રહ્યા છે અને મોટું દાન આપ્યું છે. તે બદલ વણકર સેવા સંઘ પરિવાર વતી હું બંને બિલ્ડર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના મુખ્ય મહેમાનશ્રીમાં અન્ય આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા એવા નવસાદભાઈ સોલંકી અન્ય આકસ્મિક કારણોસર ઉપસ્થિત નહીં રહ્યા, તેમનો પણ આપણે આ તબક્કે VSS પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી વડાવલી દાતાશ્રી
તેઓનો પણ આ તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી રમેશભાઈ માસ્તર કે જેમણે આપણને આ જગ્યા આપી છે, અમારા ગામના નજીકના પાડોશી ગામના પાલોદરના છે, અત્રે ઉપસ્થિત નથી પણ આટલી વિશાળ જમીન વાપરવા માટે આપી છે, તેમનો પણ આ તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય શ્રી મનુભાઈના સન દીપકભાઈ રાજન અને એમનો પરિવાર, એ પણ મારા ભત્રીજી છે, એ આ તબક્કે જે પણ એમને દાન આપ્યું છે તેમનો પણ આ તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય શ્રી વિશન કાસડ, બહુજન સાહિત્યકાર, આપણી વચ્ચે સમયનો અભાવ હતો છતાં પણ ઉપસ્થિત રહી અને આપણને બાબા સાહેબના ચિંધેલા માર્ગ પર ચાલવા માટે જે તેઓએ માર્ગદર્શન આપ્યું તેઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય શ્રી વિક્રમભાઈ અને આશીષભાઈ રાવલ, જે હાલ જ આપણી વચ્ચે એમનું ખૂબ સારું વક્તવ્ય આપીને ગયા, એમને આ ભોજનની તમામ વ્યવસ્થા અને એનો ખર્ચ ઉપાડ્યો છે, તેઓનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અતિથિ વિશેષમાં આપણી વચ્ચે મંચસ્થ ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ પ્રેમલ દરેક કાર્યક્રમની અંદર આપણા મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના તમામ કાર્યક્રમોમાં એમનો દાનનો પ્રવાહ ઓલવેજ હોય જ છે, તેમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી રેવાભાઈ એમ સોલંકી દાતાશ્રી અને અમારા ટ્રસ્ટી છે, તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી જયંતિલાલ એન પરમાર દાતાશ્રી, તેમનો પણ વણકર સેવા સંઘ પરિવાર વતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી નટવરભાઈ વણકર, શ્રી સદાભાઈ પરમાર, શ્રી ધીરુભાઈ એમ જાદવ અને શ્રી નાનોભાઈ કે પરમાર દાદાશ્રી જે છે તરફના દાદા, તેઓનો પણ આ તબક્કે આપણે વણકર સેવા સંઘ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વિશેષ આમંત્રિતની અંદર ઉપસ્થિત નથી રહી શક્યા પણ આપણને જે કમિટમેન્ટ આપ્યું તેવા મહિપતસિંહ ચૌહાણ, તેઓને પણ આપણે આ તબક્કે આભાર વ્યક્ત કરીએ. જ્ઞાન ભવન અને આગામી સમયની અંદર આપણને જે પ્રેરણા બની આપી રહ્યા છે અને જે માર્ગદર્શન આપી રહ્યા છે એવા યુપીએસસી ટોપર્સ સાગર જાદવ, શ્રેયા પ્રિયદર્શી, જૈનિક ચૌહાણ, નીતિશ પ્રિયદર્શી, જીતુ કુમાર, નમા પંચ રાજપાલ, નરેન્દ્ર રાઠોડ, વિરેન પરમારનો પણ આ તબક્કે વીએસએસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આગામી સમયમાં તમારી જે પણ મદદની જરૂર હશે એમાં અમને મદદરૂપ બનશો એવી પણ અમે આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમારા આમંત્રણને માન આપી ચાંદખેડા વિસ્તારના જેટલા પણ સોસાયટીના સભ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે, તેઓનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જે સોવિનિયર છપાવવા માટે જે પણ એડવર્ટાઇઝમેન્ટ આપી છે અને એને દાનની રકમ અમને લખાવી છે, સોવિનિયરના જેટલા પણ દાતા જે છે, અત્રે સમય ઘણો ઓછો છે એટલે જે પણ સોવિનિયરના દાતાશ્રી છે તેમનો પણ આપણે આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. સોવિનિયર બનાવવા માટે જે ખાસ અમારા જે ટ્રસ્ટીગણ અને જે પણ હોદ્દેદારો જે છે પરેશભાઈ સુતરિયા અને હર્ષદભાઈએ જે મહેનત કરી છે, તો આ તબક્કે આપણે સોવિનિયરના જે પણ ફોર્મેશનમાં મદદ કરી છે તેઓનો પણ આભાર વ્યક્ત કરી છે. સમગ્ર વીએસએસની ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો કે જેમને રાત દિવસ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ચાંદખેડાની અંદર જે રીતે જાજરમાન કાર્યક્રમ સમાપન કર્યો છે તે બદલ જેઓએ મહેનત કરી છે તેઓનો પણ આપણે આ તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આજે જે પણ મીડિયાના વ્યક્તિઓ એટલે ઉપસ્થિત રહ્યા છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા પૂર્વ વીએસએસના પૂર્વ મહામંત્રી, પ્રમુખશ્રી અને ખજાનજી જે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને અગાઉ જે પણ વીએસએસને મદદ કરી છે તેઓનો પણ આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે વીએસએસના જેટલા પણ ચાંદખેડાની અંદર દાતાશ્રીઓ જે છે જેઓને અમે અહીંયા સન્માનિત કરી ના શક્યા હોય સમયના અભાવના કારણે અથવા તો મેનેજમેન્ટના કારણે, તો એવા દાતાશ્રીઓનો પણ આજે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમના દાનના થકી આજે આ કાર્યક્રમ સફળ થયો છે અને આપણું જે જ્ઞાન ભવનનું બિલ્ડિંગ છે એ સંપન્ન થયું છે. અંતમાં આપણા જે પણ આજીવન સભ્યો જે છે નાનો ફાળો આપ્યો છે પણ અમારા માટે મોટી રકમ ભેગી કરી આપી છે એવા આજીવન સભ્યોશ્રીઓ અને મેન્ટેનન્સ માટેના જે પણ દાતાશ્રીઓ જે છે કે મહિને જે મનુભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે જે અમને દાનનો પ્રવાહ સતત ચાલુ રહેશે એવા વ્યક્તિઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ
જેટલા પણ દાતાશ્રીઓ જે છે એમનું આજે કદાચ સમયના અભાવના કારણે જે દાનની રકમ અમને લખાવી છે એમનું સન્માન કરી નથી શક્યા. આવનાર દિવસોમાં એમનું પણ સન્માન કાર્યક્રમ આયોજિત કરીશું. પરંતુ આજે જે દાતાઓ છે દાન આપ્યું છે તેઓનું પણ અમે આજરોજ સન્માન કર્યું. અંતમાં આજરોજ જે પણ વ્યક્તિઓએ અમને સપોર્ટ કર્યો છે, આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, કોઈનું નામ લેવા માટે રહી ગયું, કોઈ કાર્યકર છે, અમારા કારોબારી સભ્ય છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓનો પણ અમે આ તબક્કે VSS વતી આભાર વ્યક્ત કરીશું. અંતમાં અગેન જે પણ સ્ટેજ પર બિરાજમાન દાતાશ્રીઓ જે છે એ આગામી સમયના જે રીતે વાર્તાલાપ થયો એ પ્રમાણે હવે શિક્ષણનો જે પથ ચાલુ કરવાનો છે એમાં આવનાર દિવસોની અંદર જે પણ તમે પણ મદદરૂપ થવાની ખાતરી આપી છે એ મદદરૂપ થશો એવી અમે આશા રાખીએ છીએ. આ સાથે સમય ઘણો થઈ ગયો છે. સર્વેનો આભાર. થેન્ક યુ ઓલ. જય ભીમ. અને VSSના ખાસ અમારા પ્રમુખ શ્રી મનુભાઈ સાહેબ અને પાટણવાળા જે પણ આ કાર્યક્રમને શોભાયમાન કરવા સફળ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યો છે, અથાગ પ્રયત્ન કર્યા છે, એમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. મને આભાર વિધિ કરવાની તક આપી એ બદલ પણ VSSના આયોજકોનો આભાર. થેન્ક યુ ઓલ. જય ભીમ. ભોજનની વ્યવસ્થા છે, હવે એનાઉન્સમેન્ટ કરશે મનુભાઈ સાહેબ.